વિરાટ વ્યૂ લઈએ. એફનો ગેઇનિંગ કાઉન્ટર છે, અત્યારે 5% ખરીદારી થઈ રહી છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. ઓઆઈ ચેન્જ પણ ખાસા આવ્યા, 3% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક પર આપણે જોઈ રહ્યા છીએ. આજે સમાચારના લીધે કંપની ફોકસમાં મુથુટ ફિનાન્સ માટે ગોલ્ડ લોન AUM 1 લાખ કરોડને પાર, એક નવો અને મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે કંપની માટે. આપ કઈ રીતે સલાહ આપશો? તો જે રીતના આપણે ચાર્ટ સેટઅપ પણ જોઈએ અને જે રીતના આપણે ઓઆઈના ડેટા પણ બનતા જોવા મળી રહ્યા છે, નિયરલી 2.4% થી ઓઆઈનું ડેવલપમેન્ટ થયું છે, લોંગ બિલ્ડઅપ બની રહ્યું છે. અને સેકન્ડ સાઇડ પર જે રીતના આપણને અત્યારે બ્રેકઆઉટ આવતો જોવા મળ્યું છે, એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી ટેકનિકલ પેરામીટર્સ પર, અને જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. હજી તો માર્કેટ ચાલુ થયું ને કલાક પણ નથી ત્યારે સારા વોલ્યુમ સાથે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પોસિબલ છે કે અહીંયાથી આપણને જે મોમેન્ટમ છે એ આવતા દિવસોમાં કન્ટિન્યુ થતી જોવા મળે. નીચેની સાઈડ પર જે 2250 ની આસપાસના લેવલ છે, સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે, અને ઉપરમાં 2400 સુધીના લેવલ્સ પણ આપણને મુથુટ ફાઇનાન્સમાં બનતા જોવા મળી શકે છે. તો લોંગ સાઇડ માટે આ કાઉન્ટર તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. લોંગ સાઇડ પર એક ફોકસમાં રાખવું, 2400 ની ઉપર મુથુટ ફિનાન્સ આપણને એક લેવલ્સ જતા બતાવી શકે છે. આઈએક્સ માટે વ્યૂ લઈએ વિરાટ. શોર્ટ કવરિંગ છે આઈએક્સમાં, 4% મજબૂત છે, 0.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. અહીંયા પણ અત્યારે 160ના ડેઝ હાઈના લેવલ્સ ફ્યુચરમાં અત્યારે બનતા જોઈ રહ્યા છે. આઈએક્સ કઈ રીતે સલાહ રહેશે આપની? સો અહીંયા પણ આપણે જોઈએ તો બોટમ એન્ડ પર 155 ની આસપાસ લેવલ્સ હતા, જ્યાંથી આપણને સારો એવો ઉછાળો બનતો જોવા મળ્યો છે અને અત્યારે મેન્ટેન થઈ રહ્યા છે એ લેવલ્સ. આજના દિવસમાં પણ આપણે ઘટાડો બનતો જોવા મળ્યો હતો, જ્યાં 154 ની આસપાસના લેવલ્સ પાસે એક સારો સપોર્ટ બન્યો અને ત્યાંથી આપણને ઉછાળો બનતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એવું કન્સિડર કરી શકાય કે એક લોઅર એન્ડથી સારી બાઇંગ આપણને બાઇંગ બનતી જોવા મળી રહી છે, અને જેને કારણે આ કાઉન્ટર અત્યારે ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. નીચેમાં 155 ની આસપાસ તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં 170 ની આસપાસના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. તો આઈએક્સ ને પણ તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો. આઈએક્સ પણ એક ફોકસમાં રાખવા માટે એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે. વધુ એક ફાર્મા માટેનો વ્યૂ, ડૉક્ટર રેડ્ડીઝ એક વ્યૂ લઈએ. અત્યારે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી વધતી જોઈ રહ્યા છીએ સ્ટોક પર. અત્યારે નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સ છે એમાંથી એક જોઈ રહ્યા છે. ડૉક્ટર રેડ્ડીઝમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે વિરાટ, 3.5% મજબૂત છે, 1.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. ડેઝ હાઈના લેવલની આસપાસ આજે કંપની માટે જે છે એક ઇન્જેક્શનને જે રિકોલ કરવાના આમ તો સમાચાર આવ્યા છે. સ્ટોક સેક્ટરની સાથે ઓવરઓલ એક મજબૂતી બતાવી રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો ડીઆરએલ પર? સો ડોક્ટર રેડ્ડીઝને અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક ઉપરની સાઈડ પર આપણે જોયું હતું કે 1150 ની આસપાસના લેવલ હતા, જેને પ્રીવિયસલી સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કર્યું હતું, જેનું બ્રેકડાઉન આપણને બનતું જોવા મળ્યું. ત્યારબાદ અત્યારના એક લેવલથી પુશ બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓવરઓલ ચાર્ટ સેટઅપ છે એ નેગેટિવ સાઈડના બનતા જોવા મળી રહ્યા છે. કદાચિત આપણને ઉપરના લેવલથી ફરીથી ઘટાડો બનતો જોવા મળે તો અહીંયાથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી ફોલો કરીને તમે ચાલી શકો છો. 1150 ની આસપાસ અગર આ કાઉન્ટર મળે છે તો ત્યાંથી તમે શોર્ટ ઇનિશિએટ કરીને ચાલી શકો છો. ઉપરમાં 1175 1175 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો, અને નીચે 1100 ના ટાર્ગેટ માટે તમે આ કાઉન્ટરને શોર્ટ કરીને ચાલી શકો છો. 1175 સ્ટોપ લોસ, નીચે 1100 આસપાસના ટાર્ગેટ શોર્ટ કરીને ડૉક્ટર રેડ્ડીઝ માટેનો વ્યૂ છે. એમસીએક્સમાં પણ એક ખરીદારી છે, 3.5% મજબૂત છે સ્ટોક અત્યારે. એમસીએક્સમાં આપણે જોઈ રહ્યા છીએ વિરાટ કે અગર ફ્યુચરમાં જોઈએ તો 0.5% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ છે. તમારો વ્યૂ આના પર કઈ રીતે રહેશે? સો એમસીએક્સમાં પણ આપણે જોયું હતું કે એક સારી મોમેન્ટમ લોસ થતી જોવા મળી અને કન્ટિન્યુઅસલી આપણને એક લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી હતી. ત્યાંથી અત્યારે આપણને ઉછાળો બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ કંઈક ને કંઈક અહીંયા પણ આ સસ્ટેન કરવો થોડું ડિફિકલ્ટ હોય એવું લાગી રહ્યું છે. અગર જો અહીંયાથી 5000ના લેવલ્સ છે, જે એક સેન્ટિમેન્ટલ બેઝ પર પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતા જોવા મળી શકે, એક મેક ઓર બ્રેક લેવલ કન્સિડર કરી શકાય એવું છે. જો 5000ના લેવલને સરપાસ કરે છે અને એની ઉપર સસ્ટેન કરે છે તો તમે એક્સપેક્ટ કરી શકો કે 5250 સુધીના લેવલ્સ આપણને ઉપરની સાઈડ પર બનતા જોવા મળે. પરંતુ જો 5000ના લેવલ સસ્ટેન નથી થતા કે એની ઉપર આપણને સસ્ટેન થતું નથી જોવા મળતું, તો નીચેમાં ફરીથી 4500 સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટર બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. 5000 ની નીચે અગર જાય છે, 5000ના લેવલ્સને નથી મેન્ટેન કરી શકતું, તો શોર્ટ કરીને તમે ચાલી શકો છો, અને અગર જો 5000ના લેવલની ઉપર સસ્ટેન કરવા લાગે છે તો તમે લોંગ ઇનિશિએટ કરીને ચાલી શકો છો. 5000ના લેવલ્સ જાળવવા જરૂરી અહીંથી એમસીએક્સ માટે. મારુતિ પર એક વ્યૂ લઈએ વિરાટ. એ પહેલાં કંપની માટે જે અત્યારે અપડેટ કંપની દ્વારા છે, એપ્રિલથી ગાડીઓના ભાવમાં વધારો કરશે કંપની. એપ્રિલથી ગાડીઓનો ભાવ લગભગ 4% સુધી વધતા દેખાશે, અને મોડલના હિસાબથી કિંમતોમાં કેટલો વધારો કરવો એ કંપની અહીંયાથી નિર્ણય લેશે. એટલે મોડલ્સ પર ડિપેન્ડ કરશે અહીંયાથી જે ભાવ વધારો કંપની દ્વારા લાગુ થશે, પરંતુ એપ્રિલથી થવાનો છે 4% સુધીનો કિંમતોમાં વધારો. મારુતિ દ્વારા આપણને એક આ ડિસિઝન જોઈ રહ્યા છે. અને અત્યારે વિરાટ ફ્યુચરમાં જુઓ તો 2% મજબૂત છે સ્ટોક મારુતિ. 5% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે, અને અહીંયા પણ ડિઝાઇનની આસપાસના લેવલ્સ જ બતાવી રહ્યું છે મજબૂતી સાથે. તો કઈ રીતે સલાહ આપશો મારુતિ?
સો મારુતિની વાત કરીએ તો 11,500 ની આસપાસના જે લેવલ હતા એક ઇમ્પોર્ટન્ટ અને સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ આપણને કામ કરતું જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે આ લેવલ બ્રીચ નથી થતા અને ત્યાંથી જ આપણને એક પુલબેક બનતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે આ લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે અને અહીંયાથી અગર આ મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ રાખે છે તો ઉપરમાં 12,000 અને 12,000 ના લેવલ સરપાસ થાય છે તો આપણને ક્યાંક ને ક્યાંક 12,800 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. તો એક વખત માટે આ તમે કાઉન્ટર ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. જો અગર અહીંયાથી આપણને આ મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળે તો 11,500 ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો. 12,000 પહેલો લેવલ અને 12,000 ની ઉપર સસ્ટેન કરે છે તો 12,800 સુધીના લેવલ્સ પણ મારુતિમાં બનતા જોવા મળી શકે છે. તો થોડુંક તમે આ કાઉન્ટર પર પણ ધ્યાન રાખીને ચાલી શકો છો. 12,800 આસપાસના પણ એક લેવલ્સ જે છે આપણને એક બનતા દેખાઈ શકે છે મારુતિ સુઝુકી માટે ખાસ કરીને. આ સિવાયના સ્ટોક પર એક વ્યૂ લઈએ. અત્યારે મજબૂતી તરફ અન્ય જે કાઉન્ટર છે એ આપણને દેખાડી રહ્યો છે દીપક નાઇટ્રાઇટનો. 3.5% ઉપર છે વિરાટ આ સ્ટોક. 5% ઉપર ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. શોર્ટ કવરિંગ છે અત્યારે દીપક નાઇટ્રાઇટમાં. આપનો વ્યૂ? તો દીપક નાઇટ્રાઇટને પણ અગર આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને એક પ્રેશરમાં કારોબાર થતો જોવા મળ્યો હતો. નિયરલી 3,100 ની આસપાસના લેવલથી હતા 2,000 ની આસપાસ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સો પોસિબલ છે કે એક જે આપણને ફોલ આવ્યો હતો એને પુલબેક અત્યારના આપણને બનતું જોવા મળી રહ્યું હોય પરંતુ જ્યાં સુધી જે પ્રીવિયસ ગેપ આપણને ફીલ થતો ગેપ જે બનતો જોવા મળ્યો હતો જ્યાં સુધી ફીલ નથી થતો ત્યાં સુધી પોસિબલ છે કે આપણને જે નેગેટિવિટી છે ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળે. હાયર એન્ડ પર અત્યારે ડેફિનેટલી કારોબાર થતો જોવા મળી રહ્યો છે પરંતુ કંઈક ને કંઈક આ લેવલ એક સારા શોર્ટ માટેનો લેવલ હોઈ શકે છે. નીચેની સાઈડ પર તમને ફરીથી 1900 અને 1900 ની નીચે 1850 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે અને સ્ટોપ લોસ અમારે રાખવાનો રહેશે 2035 ની આસપાસનો. તો દીપક નાઇટ્રાઇટ માટે પણ એક નેગેટિવ આઉટલુક બની રહ્યું છે ફિલહાલ માટે. ઓકે, તો એક આઉટલુક નેગેટિવ દીપક નાઇટ્રાઇટ માટે. ડિલિવરીનું કાઉન્ટર એક વ્યૂ લઈએ વિરાટ. 3% ખરીદદારી છે અત્યારે. 250 આસપાસના ડેઝ હાઈ પર ડિલિવરી ટ્રેડ થઈ રહ્યું છે. શોર્ટ કવરિંગ છે અને 2% ઓપન ઇન્ટરેસ્ટ પણ કટ થતા આપણે જોઈ રહ્યા છે. તો આ સ્ટોક માટે આપ કઈ રીતે સલાહ આપશો? સો ડિલિવરી પણ આપણે અગર જોઈએ તો સ્ટ્રેટ ફોલ આપણને નીચેની સાઈડ પર આવતો જોવા મળ્યો છે. અત્યારે ક્યાંક ને ક્યાંક બોટમ રિવર્સલ જેવી ફીલિંગ આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા પર 240 ના લેવલને જાળવી રાખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અગર અહીંયાથી ફરીથી 240 ના લેવલ આપણને બ્રીચ થતા જોવા મળે છે તો પોસિબિલિટી છે કે જે નેગેટિવિટી છે કન્ટિન્યુ થતી જોવા મળે. નીચેની સાઈડ પર આ કાઉન્ટરમાં ફરીથી 230 અને 230 ની નીચે જાય તો 220 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. હર્ડલની વાત કરીએ તો ઉપરમાં 255 ની આસપાસનો લેવલ છે જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે તમને વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. અગર જો 255 ની ઉપર જાય છે ત્યાં તમારે લોંગ કરવાની સલાહ રહેશે. અગર જો 255 ની આસપાસ આપણને નથી જોવા મળતો કે એને ઉપર આપણને સસ્ટેન થતો નથી જોવા મળતો તો ત્યાંથી ફરીથી આપણને એક નેગેટિવિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે જ્યાં 220 સુધીના લેવલ્સ પણ નીચે બનતા જોવા મળી શકે છે. ઓકે, 220 સુધીના પણ નીચેના લેવલ્સ બતાવી શકે છે કાઉન્ટર ડિલિવરી. એનએમડીસી માટે એક વ્યૂ લઈએ કારણ કે એનએમડીસી માટે આજે ફોકસ છે. અત્યારે તો શોર્ટ કવરિંગ છે. પહેલાં જોઈએ એક્શન 2.5% ઉપર છે અને બોર્ડની બેઠક છે આજે અને ખાસ કરીને ઇન્ટ્રીમ ડિવિડન્ડ પર એક વિચાર કરી શકે છે બોર્ડ. ત્યારબાદ એનએમડીસી આપણને એક મજબૂતી બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો વિરાટ? એનએમડીસી નું કાઉન્ટર મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કારણ કે ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજ ઇઝ પ્લેસ સમવેર અરાઉન્ડ 65 થી લઈને 66 ની વચ્ચે અને જે રીતના આપણે મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે નીચેથી ગ્રેજ્યુઅલી આ કાઉન્ટર મૂવ થઈ રહ્યો છે ઉપરની સાઈડ પર અને હાયર એન્ડ પર એક સ્ટ્રોંગ હર્ડલ બની રહ્યું છે 68 ના આસપાસના લેવલ માટે. તો અહીંયાથી આપણે એવું કન્સિડર કરી શકીએ કે ફર્સ્ટ હર્ડલ આપણે 68 ની આસપાસ બનતો જોવા મળી શકે છે પરંતુ જો 68 ને સરપાસ કરે છે તો ઉપરમાં 72 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર આપણે સ્ટ્રોંગ સપોર્ટ બની તો બનતો જોવા મળી રહ્યો છે 63 ની આસપાસના લેવલ્સ માટે. તો 63 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં પહેલો લેવલ 68 અને અગર જો સરપાસ કરે તો 72 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે તમે એક પોઝિટિવ આઉટલુક રાખી શકો છો એનએમડીસી માટે. 63નો સ્ટોપ લોસ 68 અને 72ના ટાર્ગેટ બતાવી શકે છે એનએમડીસી. વ્યૂ પોઝિટિવ. ચંબલ ફર્ટિલાઇઝરમાં પણ એક ખરીદદારી જોઈ રહ્યા છે 2% આસપાસની અને શોર્ટ કવરિંગ છે. 2%ના ઓપન ઇન્ટરેસ્ટ પણ કટ થઈ રહ્યા છે ચંબલ ફર્ટિલાઇઝર પર અને અત્યારે જોઈ રહ્યા છીએ 570ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. તો આપ કઈ રીતે સલાહ આપશો વિરાટ? સો આટલા ખરાબ માર્કેટમાં પણ એક સારું આઉટ પરફોર્મન્સ આપણને આ કાઉન્ટર પાસેથી બનતું જોવા મળી રહ્યું હતું અને જે રીતના એક રેક્ટેંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. 550 ની આસપાસના લેવલ હતા જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા હતા તેને હાલમાં એની ઉપર આપણને આ કાઉન્ટર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો મને આ કાઉન્ટર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. પોસિબિલિટી છે કે આવતા સમયમાં આપણને 600 અને 620 સુધીના લેવલ્સ પણ અહીંયાથી બનતા જોવા મળી શકે છે જ્યાં 550 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે. તો 550 ના સ્ટોપ લોસ થી ઉપરમાં 600 અને 620 ના ટાર્ગેટ માટે તમે ચંબલ ફર્ટિલાઇઝરને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 550 સ્ટોપ લોસ 600-620ના ટાર્ગેટ બતાવી શકે છે ચંબલ ફર્ટિલાઇઝર. વ્યૂ પોઝિટિવ. એ સાથે વિરાટ સમય